બનાવે છે ને એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો અત્યારે હું તમને છે ને એક બહુ જ ક્રેઝી સીન બતાવું છું. અત્યારે આગળ અહીંયા છે ને સેફ્ટી કેમેરા નથી, તો પોલીસની ગાડી સંતાઈને ઊભી હતી સ્પીડ ગન લઈને. હું તમને બતાવવાનું ભૂલી ગયો, પણ અત્યારે એક જણ ખાલી 50ની સ્પીડમાંથી 55ની સ્પીડ પર જતો હતો, તો પોલીસ એને પકડી લીધો છે. હવે આની જોડે બહુ મોટો ફાઇન લેશે, કદાચ $300-400. પહેલાં તો રીઝન પૂછશે કે કેમ તો ઓવર સ્પીડિંગ કરતો હતો. તો અત્યારે હું તમને છે ને દૂરથી બતાવવાનો ટ્રાય કરું. તો અત્યારે ત્યાં જઈએ આપણે અને તમને દૂરથી ઝૂમ કરીને બતાવવાનો ટ્રાય કરું. માં કસમ ભાઈ, પોલીસવાળાએ જે ગાડી ભગાવી હતી આને પકડવા માટે, અત્યારે કંઈક ફાઇન ને બધું થઈ ગયું. પોલીસવાળો પાછો ગાડીમાં બેઠો જ, પણ હજુ પેલાને જવાની પરમિશન નથી આપી. તો અહીંયા છે ને આવી રીતે પોલીસવાળા ભાઈ જે ગાડી પાછળ દોડાવે અને પકડવા માટે, ત્યારે જો પોલીસવાળાએ ગાડી રિવર્સ લીધી છે ખબર નહીં, અને હજુ પેલો ભાઈ ઊભો છે. હવે કંઈક થશે, કંઈક ફાઇન બાઇન આવશે અને પેલાને પે કરવો જ પડશે. તો અહીંયા છે ને આવી રીતે પોલીસવાળા કોઈ બી ખૂના પર ઊભા હોય અને સ્પીડ ગન લઈને જ ઊભા હોય. આ એરિયામાં સેફ્ટી કેમેરા નથી ને એટલા માટે. તો અહીંયા પોલીસવાળા ઊભા રહે સ્પીડ ગન લઈને, અને લાગે ને કે 50ની સ્પીડ કરતાં ગાડી થોડીક બી વધારે છે, તો તરત જ ગાડી પાછળ દોડે અને સાયરન વગાડતા દોડે. એટલે એના માટે છે ને પછી તરત ઊભું થઈ જવાનું. હવે જો આ પોલીસની ગાડી છે ને પાછી એક ખૂણામાં જઈને ઊભી રહેશે અહીંયા છે ને, એટલે કોઈને ખબર ના પડે ને એવી જગ્યા પર જ ઊભા રહેશે. પછી તરત જ પાછળ દોડાવશે ટુડું ડુડું કરીને અને પકડશે. અને આ ભાઈ છે ને ભાગવાની કોશિશ કરતો હતો, પણ પોલીસવાળાએ એની આગળ ગાડી નાખી દીધી. મેં આખું મારી આંખે સીન જોયો છે, પણ મેં બતાવવાનું તરત ભૂલી ગયો. અને આજે આપણે છે ને જવાના છે પાણીપુરી ખાવા માટે, એ પણ અનલિમિટેડ. $25ની અનલિમિટેડ પાણીપુરી અહીંયા ન્યૂઝીલેન્ડમાં મળે છે, ઓકલેન્ડમાં. આપણા કોઈ ગુજરાતી ભાઈનો સ્ટોર છે. તો આજે આપણે અનલિમિટેડ પાણીપુરી ખાવા માટે ત્યાં જવાના છે. તો હું તમને બતાવીશ કે અહીંયા કેવી રીતે કેટલા ફ્લેવરની અનલિમિટેડ પાણીપુરી મળે છે $25માં. તો આજે સાંજે ત્યાં જઈશું. અને અત્યારે તો હું મારા જોબ માટે જાઉં છું. તો ચાલો હું મારા જોબ માટે પહોંચી જાઉં, એના પછી કંઈક નવું જોવા જેવું હશે આવું તો તમને બતાવું છું. તો અનલિમિટેડ પાણીપુરી ખાવા માટે આવી ગયા, પણ જો અહીંયા ભીડ તો જો લોકોની ખાવા માટે, ભાઈ લોકો જે ગાંડા થાય ખાવા માટે. ભાઈ અહીંયા જે લોકો પાણીપુરી ખાવા માટે આવે, તમે વિચાર નહીં કરો, કલાક 2 કલાક સુધી અનલિમિટેડ પાણીપુરી ડબ્બાએ જ જાય ભાઈ. મજા આવી ગઈ. આ બનાવે છે ને, તું જોવે તો છે મસ્ત બનાવે. તો હવે છે ને હું તમને બહુ જ જોરદાર પાન બતાવું. જો ભાઈ બધી પબ્લિક છે ને ગુજરાતી કહીને આપણે તો બધું ખરીદી તો હવે ઘરે જઈને મળીએ. તો અમે
અમે લોકો પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા. હું તમને ત્યાં કંઈ વધારે બતાવી ના શક્યો કેમ કે ભાઈ એટલી બધી પબ્લિક હતી અને બધા ગુજરાતી ભાઈ ખાવા માટે અહીંયા જે લાઈનો પડી હતી. અને એમાં એક મસ્ત વસ્તુ શું થયું ખબર, આમાં છે ને કમ્પ્લીટ ઇન્ડિયા જેવું જ હતું. જોયું આપણે બહાર પડ્યા લઈને ઊભા રહેવાનું અને કમ્પ્લીટ ઇન્ડિયા જેવી ફિલિંગ આવે કેમ કે એક લારી જ હતી અને અંદર એ લોકોની શોપ હતી. ત્યાં બધી ચાઇનીઝ બાઇનીઝની બધી આઈટમ ને બધું જ હતું. પણ બહાર અમે જ્યારે છે ને પાણીપુરી પેલું પડીઓ લઈને ખાવાની હોય ને, તો અમે લોકો પડીઓ લઈને પાણીપુરી ખાતા હતા. તો એક હોમલેસ આવી ગયો અને એને એવું લાગ્યું કે સાલા બધા લોકો અહીંયા પડિયા લઈને ઊભા છે અને પેલો પડિયામાં પાણીપુરી મૂકીને આપે ને અને અમે લોકો ખાઈએ ને, તો એને એવું લાગ્યું કે અહીંયા છે ને ફ્રીમાં બધા ફૂડ વેચે છે. એટલે એ બી ભાઈ ખાવા માટે આવી ગયો કે મને બી પડ્યો આપો, મારે બી પાણીપુરી ખાવી છે. એટલે આવો એક સીન થયો હતો. પણ પછી એને અમે લોકોએ કીધું એટલે ત્યાંથી ગતો રહ્યો. પણ સેમ ટુ સેમ ઇન્ડિયા જેવો ટેસ્ટ હતો અને બધું જ ભાઈ, અને ઇન્ડિયા જેવી જ ફિલિંગ કેમ કે એવી લારી પર ઊભા રહેવાનું અને રાહ જોતા જોતા ખાવાનું, પેલો આપે તારે ખાવાનું, બસ એવું જ હતું. કંઈ નહીં, તો આજ માટે આટલું જ રાખીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.